હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીમાં બીજું ચેપ્ટર ગુપ્તદાન જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે, એટલે કે નવા પાઠ્યપુસ્તક અનુરૂપ। તો ખાસ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અવનવા વિડીયોની ધોરણ 7ની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો બીજું ચેપ્ટર છે ગુપ્તદાન જેનું સ્વાધ્યાય સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, પાઠની સમજૂતી સરસ મજાની આપવામાં આવેલી છે, જેમાં ડોક્ટર અને ભીખા શેઠનો જે સંવાદ છે એ તમને પાઠની સમજૂતી મળી જશે। ક્યાંથી મળશે આગળ જણાવું। પેલું વાતચીત, જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો ડોક્ટરે સેવા કરવાના ખ્યાલથી ગામડામાં જ નિમણૂક માંગી હતી, પણ આ ગામડું અંતરિયાળ વિસ્તારમાં ખૂબ અગવડો વાળું હતું। ડોક્ટરે પરિસ્થિતિ સાથે ઈશ્વરનો સંકેત માનીને જાત સાથે સમાધાન કર્યું હતું। અગવડો વચ્ચે સેવાની સગવડો ઊભો કરવાનું સામર્થ્ય એમણે ન દાખવ્યું હોત તો ગામ છોડી દીધું હોત તો ભીખા શેઠ જેવા દાનવીરનો ભેટો ન થયો હોત ને સેવાના કાર્યોથી ડોક્ટરનો લાભ લોકોને ન મળ્યો હોત। બીજું, તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે? તો અમારી શાળામાં લોક સહકારથી નીચે પ્રમાણેના કાર્યો થાય છે, જેમાં સફાઈ કામ, બુક બેંક, વિદ્યાર્થી સહાય કેન્દ્ર, બાલ સભા, પ્રાર્થના, સ્વાસ્થ્ય ને સુવિધા। તમને કોઈએ ક્યારેય મદદ કરી છે? ક્યારે? હા, મને મારા શિક્ષકોએ મફત ટ્યુશન આપીને તેમજ મારી સ્કૂલ ભરવાની સગવડ નહોતી ત્યારે સ્કૂલ ફી ભરીને મદદ કરી છે। વિદ્યાર્થી મિત્રો, તમારે તે જવાબ લખી શકો છો। આ સિવાય ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન છે કે સર ગણિત અમારે સમજવું હોય તો? એલા ભાઈ, જય સરના વિડીયો છે। સર અમારે વિજ્ઞાન સમજવું હોય તો? ભાઈ ફેનિલ સરના વિડીયો છે। ઇંગ્લિશ નીલમ મેડમના વિડીયો છે। સર સામાજિક વિજ્ઞાન પરેશ સરના વિડીયો છે। આ બધા વિડીયો સર મને ક્યાંથી મળશે? ભાઈ વિડીયો તો મળશે, આ સિવાય બીજું ઘણી બધી વસ્તુ મળશે। જો પેલા શું મળશે, તો દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા સમયે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જિલ્લા વાઇઝ પેપરો, એકમ કસોટીના વિડીયો, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથીના વિડીયો, આ સ્વાધ્યાયની પીડીએફ પણ મળશે, બરાબર, બધાની પીડીએફ મળશે। તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, યસ ડાઉનલોડ કરી લ્યો। કરશો, ઓપન કરશો, આ પેજ ખુલે, એમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો, પેડ કોર્સમાં તમારા ધોરણમાં જવાનું, બધી જ મટીરિયલ તમને મળી જશે પીડીએફ સ્વરૂપે। એને તમે ડાઉનલોડ કરી લો, પછી તમારે ગમે ત્યારે વાંચ્યું હોય ત્યારે નેટ વગર વાંચી શકશો, બરાબર। એક્ઝામ પેપરો, એકમ કસોટીના એમાં મૂકશે, આમાં 3 થી 12 ધોરણના વિડીયોમાં તમારું ધોરણ પસંદ કરવાનું, વિષય પસંદ કરવાનો, એમાં તમારે જે પાઠ સમજવું પાઠ સમજી શકો છો। અથવા શાળા મિત્ર તો છે જ, ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પસંદ કરી પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકો છો। ચોથું, તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો? તો મિત્રો સાથે વહેંચતા દેખાડો ન કરું, પણ મકરંદ દવે કહે છે એમ ગમતાનો ગુલાલ કરું। ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ। ભૌતિક વસ્તુઓ તો મારી પાસે હોય અને એને જરૂર હોય તો નિસંકોચ આપું, પણ મારી પાસે કશું જ ન હોય તો પણ પ્રેમ, સમય, હૂંફ અને ખંભો એટલે કે બળ આપું। દુઃખ વહેંચવાથી ઓછું થાય છે અને સુખ વહેંચવાથી વધે છે। તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થયા છે? તો મારા નાના ગામમાં ગામને આદર્શ બનાવવામાં સહકારી કામો જ મહત્વના છે। ગામમાં દુધાળા ઢોળ છે, ખેતી કરે છે, કરકસરવાળું જીવન છે। એ જીવનમાં સમૃદ્ધિ લાવવામાં દૂધ સહકારી મંડળી, કૃષિ અને ગ્રામીણ બેંક, મહિલા સ્વસહાય જૂથ કે ધિરાણ સહકારી મંડળીઓનું પ્રદાન અગત્યનું છે। ગૃહ નિર્માણ મંડળીનો લાભ પણ મળ્યો છે। ગામમાં શાળા, પુસ્તકાલય તેમજ દવાખાનું પણ ગામના સહકારથી ચાલે છે। જો વિદ્યાર્થી મિત્રો, હજી તો આપણે બીજી સ્લાઇડ પહોંચ્યા છે, 5 મિનિટ જેવો સમય થઈ ગયો, 4-5 મિનિટ, બરાબર। હજી 11 સ્લાઇડ છે, એટલે ચિંતા ન કરો। ઘણા મિત્રોને એમ હોય કે સર અમારા સ્વાધ્યાય સરસ મજાનું તમે આ પીડીએફ બનાવી છે, બરાબર, તો આ પીડીએફ કે બીજા વિડીયોઝ જોવા હોય તો ક્યાંથી મળશે? ભાઈ એપ્લિકેશનમાંથી આ પીડીએફ મેળવી લેજો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી જઈને મેળવી લીધી છે। એપ્લિકેશન ડાઉનલોડ કરી પેડ કોર્સમાં જઈ તમારા ધોરણ પ્રમાણે તમે 7મા ધોરણમાં જઈ અને ગુજરાતીની પીડીએફ મેળવી શકશો। અને ફાયદો શું? તમે ડાઉનલોડ કરી લીધી પછી તમે કોઈ પણ જગ્યાએ હશો જ્યાં નેટ નહીં હોય ત્યાં પણ તમે એ આરામથી વાંચી શકશો, ભણી શકશો, બરાબર ને? જો ભીખા શેઠે મદદ ન કરી હોત જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ગામમાં અને ગામ આસપાસ જે મેલેરિયા ફેલાયો હતો
એ માટે દવા અને ઇન્જેક્શન ખૂટી ગયા હતા, તે લાવી શકાયા ન હોત. સમયસર એ ન મળતા ડોક્ટર પણ પીડિત લોકોની સારવાર અને સેવા કરી શક્યા ન હોત. તમે ક્યાંય ગયા છો તો ગયા હો, તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે, શા માટે? તો મારે શાળામાંથી પ્રવાસ જવું હતું, પણ પપ્પાએ મને ના કહી અને અમારા કુટુંબનો પ્રવાસ ઊભો કરી મને ન ગમતી રણની એક જગ્યાએ કચ્છમાં લઈ ગયા, તે મને નહોતું ગમ્યું. પ્રશ્ન 2, પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. પહેલું, તમે તો આ દુખિયારાના બેલી છો, એટલે કે તમે દુખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો, એના તારણહાર છો. શેઠનો હાથ બંધાઈ ગયો હતો, શેઠથી પૈસા વપરાતો ન હતો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું, એટલે કે જરૂરિયાત તો વધુ છે ફૂલ જેટલી, પણ મારી પાસે ફૂલ જેટલી સગવડ નથી, પણ પાંખડી જેટલી, એટલે કે મારી શક્તિ પ્રમાણે આપું છું. આપેલા વાક્ય કોણ બોલી શકે છે તે પાઠના આધારે લખો. ત્રીજો પ્રશ્ન, દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે. સાધુ મહારાજ. હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો. ડોક્ટર. મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં. ભીખા શેઠ. દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે. ડોક્ટર. આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. ભીખા શેઠ કંજૂસ હતા. ખોટું. ડોક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યું છે. ખરું. ભીખા શેઠે ડોક્ટરને ફાળામાં 1 પણ રૂપિયો ન આપ્યો. ખોટું. શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા. ખરું. ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી. ખોટું. ચલો, નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમને 6 ઘટના આપી છે, એમાંથી આપણે લઈએ. પેલું, મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ. મેં ગામમાં મારું મન મનાવી લીધું. ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. શેઠનું વર્તન મને અકળ લાગવા લાગ્યું. ગામમાં મેલેરિયાનું પવન વાયું. ભીખા શેઠે ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. છઠ્ઠું, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઘરમાં બધી વસ્તુઓ લઘર વગર એટલે અવ્યવસ્થિત પડી હતી. એમની વાત સાંભળી ભીખા શેઠ ખડખડાટ એટલે કે જોરથી હસી પડ્યા. ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ્યા એટલે કે દાખલ થયા. ભીખા શેઠની વાત આખા ગામે સહર્ષ એટલે કે આનંદ સાથે વધાવી લીધો. અહીંથી જોઈને લખવાના છે. ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન એટલે કે સંમતિ આપતા હતા. હવે તમને પાઠ્યપુસ્તકમાં ફકરો આપ્યો છે, એમાં તમારે જરૂરી સુધારા કરવાના છે. તો કયા કયા સુધારા કર્યા છે એ આપણે રંગીન પેનથી બતાવ્યા છે. મારું, જો ગામ નાનકડું છે, મારા નહીં, મારું. સુધારો થયો. મારું ગામનું નામ ચેતનગઢ છે, નહીં તો મારા ગામનું નામ ચેતનગઢ છે. તે દરિયા કિનારે આવેલું છે, તો આવેલો નહીં, આવેલું છે. ગયા સપ્તે ખૂબ પવન ફૂંકાશે, નહીં, ગયા સપ્તે ખૂબ પવન ફૂંકાયો હતો. ઘણા ઝાડ પડી ગયું, ઘણા ઝાડ પડી ગયા હતા. આ કેમ હિન્દી વાળો ગુજરાતી શીખવાનું જેવું લાગે. દરિયાએ તોફાન ઘણું નુકસાન કર્યું, તો દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું. સરકારે તપાસ કરાવ્યો, સરકારે તપાસ કરાવી. હવે પછી બધાને રાહત આપવામાં આવી, હવે પછી બધાને રાહત આપવામાં આવશે. 8મું, ઉદાહરણ મુજબના વાક્યો લખો. સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર કે બસ કે ન મળે ગાડું. રણમાં ન મળે પાણી કે ન મળે છાંયડો. એમ સુવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી. મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન. મારો નાનો ભાઈ પણ ખરો, ન પોતે ભણે કે ન મને ભણવા દે. વિદ્યાર્થી મિત્રો, ખાસ સ્વાધ્યાયન પોથી, બરાબર, કે અન્ય કોઈ તમારે એમની PDF જોતી હોય, તો આપણે જે વાત કરી છે કે પછી આગળના કોઈ વિડીયોઝ જોવા હોય, બરાબર, તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમે જઈને મેળવી શકશો, જ્યાંથી ગેમ ડાઉનલોડ કરી શકાય છે. ચલો, સંવાદ પૂર્ણ કરો. પાર્થ. અરે યાર, કૌશિક શું કરે છે? કૌશિક, ગણિતના દાખલા ગણું છું. પાર્થ. વાહ ભાઈ વાહ, તું અને ગણિત? કૌશિક. હા, કેમ? ગણિત મને ખૂબ ગમે છે. પાર્થ. મૂકને ગણિત બાજુમાં, તારે બજારમાં આવવું છે? કૌશિક. બજારમાં કેમ? પાર્થ. અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે. કૌશિક. ચાર્જર તો મારે પણ લાવવાનું છે. પાર્થ. તો ચાલ, તું પણ ખરીદજે. કૌશિક. લે, હું સાયકલ લઈને હમણાં જ આવું છું. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા પાઠ્યપુસ્તકમાં ચિત્રમાં બંને પાત્રો વચ્ચે સી વાતચીત થતી હશે એનું અનુમાન કરવાનું છે, લખવાનું છે, બરાબર. તો અહીંયા ભાઈને કંઈક અહીંયા પાંટો બાંધ્યો એવું લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ઘણો બધો મોટો બની જશે, એટલે તમે કામ કરી શકો છો. અહીંયા સ્ત્રી અને પુરુષ, બરાબર, વિડીયો પોઝ કરતો જવાનો, અથવા તો આની PDF તમારે એપ્લિકેશનમાં જઈને લઈ લેવાની. પુરુષ સ્ત્રી, પુરુષ સ્ત્રી, પુરુષ સ્ત્રી, એટલે ભાઈ બહેન છે બંને, એનો સંવાદ થાય છે. ત્યાર પછી
પુરુષ સ્ત્રી અને પુરુષ આવજો, બેનને કહે છે કે હવે આવજો, બરાબર. ચાલો આગળ. હવે આ એકમમાં છેલ્લા ફકરાનું સૂક્ત લેખન કરાવવાનું છે, એટલે શિક્ષક તમને કરાવશે, તમારો વિષય શિક્ષક, બરાબર. પછી તમારે ભેગા બેસીને જોડીમાં આ સૂક્ત લેખન કરવાનું, પછી એની ચકાસણી કરવાની કે કેટલું સાચું લખ્યું છે, કેટલી ભૂલો પડે છે. ચલો પ્રશ્નોના જવાબ લખો. પહેલું, ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? તો ડોક્ટરને જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું, નદી નાળાવાળો રસ્તો, ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે, ટપાલની તકલીફ, અઠવાડિયામાં 3 દિવસ આવે, તેથી ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા લાગી. બીજું, ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા? તો જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું. એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠને એમ કરવામાં મિથ્યા મોહ જ લાગેલો. ડોક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા? તો ભીખા શેઠ દુકાનદાર હતા, ધીરધારનો ધંધો કરતા હતા, ધનવાન હતા, પણ પાઈ માટે મરી જતા હતા. ગામમાં મલેરિયા ફેલાયો, સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી. આથી ડોક્ટર સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા. સૌ એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા. ત્યારે ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા, તેથી ડોક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માની લીધા. ભીખા શેઠ સાદગીથી રહેતા હતા, તેને પોતે કયું કારણ આપે છે? તો ભીખા શેઠ જીવનમાં સાદગીથી જીવે છે, કરકસર કરે છે. તેનું કારણ આપતા તેઓ કહે છે કે ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું મોજશોખ સી રીતે કરી શકું? તેમને શરીર ઢાંકવા ગાભોય ન મળે ત્યાં હું નવા લુગડા સી રીતે પહેરું? જેને ખાવાનું ન મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાવા બેસું? તો આ પાઠમાં તમને કયું પાત્ર સૌથી વધુ ગમ્યું કેમ? અથવા તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ ગુપ્તદાન પાઠમાંથી તમને સૌથી વધારે કયું પાત્ર ગમ્યું? તો આ એકમમાં મને ભીખા શેઠનું પાત્ર ગમ્યું. ભીખા શેઠ કરકસરિયા છે, સાદગીથી જીવે છે, કંજૂસ લાગે છે, પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે. કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી, ગુપ્ત રીતે દાન કરે છે, તેથી મુઠ્ઠી ઊંચેરા ભીખા શેઠ મને ગમે છે. છઠ્ઠું, શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો? તો શેઠાણી ભીખા શેઠ માટે પોતાનો મત આપતા કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામ ના કરો, પુણ્યદાન કરો, સદમાર્ગે વાપરો. ગંગાપુર વિશે 5-7 વાક્યો લખો. ગંગાપુર રેલવે સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છેવાડાનું ગામ છે. ત્યાં આવવા જવા ન મળે બસ કે ન મળે ગાડું, ઘોડા પર જવું પડે, નદી નાળાવાળો રસ્તો, અઠવાડિયામાં 3 દિવસ ટપાલ આવતી હતી, લોકોને માટે આરોગ્યની પણ સુવિધા ન હતી. આ ગંગાપુર સાવ પછાત ગામ હતું. મિત્રો, નીચેના પાત્રોના સંવાદ લખો અને ભજવવાના છે, ડોક્ટર અને ભીખા શેઠ. તો પહેલા ડોક્ટર બોલશે, ભીખા શેઠ. તમારો વિડીયો પોઝ કરી દેવાનો, અથવા તમે કીધું એમ પીડીએફ તમે એપ્લિકેશનમાં જઈને લઈ શકો છો. ઘણા બધા મિત્રોએ લઈ લીધી છે. ડોક્ટર શેઠ, ડોક્ટર શેઠ, ફૂલની તો ફૂલની પાંખડી, શેઠ, ડોક્ટર શેઠ. શેઠે કહ્યું વાતમાં, ડોક્ટરે કહ્યું શેઠ, ના ડોક્ટર. ઓકે, જો વિડીયો ઘણો મોટો બનશે એટલા માટે મિત્રો, શેઠ, ડોક્ટર શેઠ. વિડીયો પોઝ કરીને આરામથી તમે લખી શકશો અને પાઠનું જ છે બધું. બધી વાત પૂરી થતા શેઠની વિદાય આપતા ડોક્ટર મનોમન ફરી એમને વંદી રહ્યા. ચલો, પાઠને આધારે ડોક્ટરની એકોકિત રજૂ કરે. ડોક્ટર કઈ વસ્તુ બોલે છે પોતે એમ. ડોક્ટર, પાછું ડોક્ટર, બરોબર. ભીખા શેઠના મેળેથી ગામ લોકોની સભા પૂરી થઈને ફરી પાછા ડોક્ટર અને દાનેશ્વરી ભીખા શેઠને મળ્યા પછી. મોટેથી વાંચો, વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ લખો. રહીમન વે નર મર ચુકે જો કુછ માંગન જાહી, ઉનસે પહેલે વે મુએ જીન મુખ નિકલત નાહી. એટલે કે રહીમ કહે છે કે ભીખ માંગવી એ કરતા મૃત્યુ બહેતર છે. જે માણસ ભીખ માંગવાની સ્થિતિમાં આવી ગયો, જે ભીખ માંગવા જાય છે તે મરી ગયેલા સમાન તો છે જ, અને એ લોકો તો પહેલાથી જ મરેલા છે જે માગવા છતાં સાફ ઇનકાર કરે છે કે નહીં આપવું. जो दान कर्तव्य समझकर बिना किसी उपकार की भावना से उचित स्थान में उचित समय पर और योग्य व्यक्ति को ही दिया जाता है उसे सात्विक दान कहा जाता है. આ વાક્ય ક્યાં લખેલું છે? શ્રીમદ ભગવત ગીતામાં. એટલે કે જે દાન કર્તવ્ય સમજીને કોઈ પણ ઉપકારની ભાવના વિના યોગ્ય વ્યક્તિને યોગ્ય સમય યોગ્ય જગ્યાએ આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહે છે. આપેલા વિષય પર બે જૂથ પાડીને ચર્ચા સભા યોજો. તમે કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજૂસાઈ. તો મિત્રો, આપણે તમારી રીતે જુદા જુદા મુદ્દા લખી શકો છો, પણ કરકસર કહેવાય કોને? સમય, શક્તિ કે સાધનનો વિવેકપૂર્વક વેડફ્યા વિના ઉપયોગ કરવો તે કરકસર છે. કંજૂસાઈ આવશ્યક, જરૂરી
હોવા છતાંય વસ્તુઓ માટે પૈસા, સમય કે શક્તિ ન ખર્ચવા, બરાબર, તેને કંજુસાઈ કહેવાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. આવી રીતે આપણે બધા જ પાઠની સમજૂતી પણ આપેલી છે, બરાબર. આ સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાય પોથીની, સ્વાધ્યાય પોથીની બધાની પીડીએફ એપ્લિકેશનમાંથી મળી જશે. આગળના વિડીયો મળી જશે. તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ. જય